બાપુ બાવા બની ગયા. તમારે મારથી કાંઈ નથી બનવાનું. કોઈ નથી કહેતું બાવા બનો, પણ બાપુ એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો. આ બંગલા ને ગાડીઓ નોકર ને ચાકર છે ને એમાંથી કાંઈ મારા રામ હાથે હારે નથી આવવાનું. અમે આવું બોલીએ ને પછી ઓલા વિડીયોમાં કોમેન્ટો કરે તો કે કાંઈ હારે નથી આવવાનું, તો તમે પૈસા હું કામ લ્યો છો? એટલે દેવાવાળા દે છે ને એમ લેવાવાળા લે છે, તમે ઘરે રિયા હું કામ હળગો છો? તમે જ્યાં અમને 10 ની નોટે આપી છે. પૈસા વગર તો ઝેર નથી મરતું હોય. મરી જવું હોય ને દુકાને જઈને ઝેર જોતું હોય ને ઝેર, કે મારે મરી જવું છે, તો ઓલો ઝેર વાળો એમ કે તારે મરવું હોય મરી જા, પણ આ ઝેરના પૈસા દેતો જા. મરી જવું હોય તો ઝેર મફત નથી મળતું. પૈસો છે ને પરમેશ્વર છે, કોઈના ઘરે સાફખાનું નથી, પણ પૈસા વગર કોઈનું ગાડું હાલે નહીં. અને અમે તો હું તો સામે લખીને કહું, તારે બોલાવો હોય તો બોલાવજે, મફત કાંઈ નથી મળવાનું. મફત કાંઈ છે જ નહીં રામ. પણ પૈસા કમાવા કરતા નામ કમાવવું અઘરું છે રામ. પૈસા તો માણસ હાલતા ગમે, સારી વાતો લાગે ને તો એમ કે ઘરે તમને 1 લાખ ને 1.5 લાખ આપશે. એ તો બહુ મોટી વાત નથી રામ, પણ નામ કમાવવું અઘરું છે. અહીંથી અમે હાઈવે ઉપર નીકળ્યા હોય અને અમારી ગાડીને પંચર પડ્યું અને દેવાભાઈને ફોન કરીને રાતે 2 વાગે તોય આવવું પડે, એનું નામ કમાણા કહેવાય. ઈ અઘરી બાબત છે રામ. બાકી વાતમાં કાંઈ છે નહીં. આ અમે મોટી કરી છે, તમે નથી મરવાના, મરી તો જવાનું જ છે રામ. પણ એવા કોઈક સદગુરુનો શેડો અડી જાય, તમે વિચાર કરજો. સંતના જ્યાં શેડા અડ્યા ને એ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. તમારું મારું પાડો છે હારું નથી બોલતા. ગધાડા કરતા બે જ નથી આપણે. ગધાડાની માનતા રાખો, મારા બાપને કામ તમારું હાજે થઈ જાય. વિચાર કરજો ક્યાં મહાપુરુષોના શેડા અડી ગયા. તમે હું તો માણા છે ભલામણ. આ તમે માલધારી જો ને, તમને કહું કે આપણી ભેંસ હોય, ભેંસ એને અંધારી ઓરડીમાં બાંધી દો, અંધારી ઓરડીમાં, અને એક બથ ભરી અને રજકો નાખો, એને ગદબ નાખો, અને ભેગું એક આંકડાનું પાન નાખો, અને પછી બાયડું બંધ કરી દો અંધારી ઓરડીમાં. એ હવારે તમે જોવો ને એટલે ગદબ ખાઈ ગઈ છે, આંકડાનું પાન પડ્યું છે. ભેંસને ખબર પડે શું ખવાય ને શું ન ખવાય, માણા નથી પડતી. બોલો, ન ખાવાનું ખાય માણા, ભેંસું નથી ખાતી. આ બેનું કહો, ઓલે પાણી પૂરીઓ ખાવ છો ને, એ તમારે ઓલું પૂરીઓમાં પાણી રેડે ને, પાણી એને તમે એક બકડિયામાં ભરીને ભૂંડડા મૂકજો. ભૂંડડું જો હું ન વ્યુ જાય મને કહેજો. હવે ભૂંડડા નથી ખાતા, એ માણા મીડ્યા વાટવા. પછી આપણે કઈક શું નડતું હોય છે શું. હવે આ ભૂવા ગોઈ દે, આ માતાજી ગોઈ દે. અરે ખાવાનું ખાવ ને, મને ભલામણા એમ થાય કે અત્યારે તો તમે જો ચોખા ઘી ખાવ ને, કાજુ બદામ ખાવ ને, નો ખાવાનું. એક આપણું શિવલિંગ હોય, શિવનું મંદિર હોય, એમાં શિવલિંગ આપણે બનાવ્યું હોય, આપણે લાવ્યા હોય, આપણે બેહાડ્યું હોય, આપણે રોજ પૂજા આરતી કરતા હોય. કોઈ દી કોઈએ બાપુ શિવલિંગ ઉપર 135 વાળો માવો ચડાવ્યો, કોઈએ ફોર્સ વાઇનની સિગરેટનું પડીકું ચડાવ્યું, કોઈએ દારૂની કોથળી ચડાવી. આપણે બનાવ્યું છે, આપણે બેહાર્યું છે, તોય અંદરથી ઓલો અવાજ કરે છે કે ભગવાન છે. એની માથે બાપુ આપણે અબીલ ચડાવી, બીલીપત્ર ચડાવી, દૂધ ચડાવી. કોઈ દી કોઈ એવી વસ્તુ ચડાવે? તો આ ઈશ્વરે આપણને આપેલું શિવલિંગ કેવું છે બાપુ, આની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણે જોવું જોઈએ ને. ગમે રેડ્યા રેડ ઓલું આપણે બનાવ્યું છે એમાં બાપુ બધાને બીક લાગે. બોલો કે આ ભગવાન છે. આ જીવતું જાગતું છે એમાં કોઈને બીક જ નથી લાગતી. અરે વિચારવા જેવું છે રામ. જીવન મળ્યું છે ને, અનમોલ જીવન છે. મને તો એમ થાય કે સારું કાલ મરી જઈશું, કંઈક આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. દિલ્હીની બજારમાં 500 ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો. 500 ઘોડા. આમ સિકંદર નીકળ્યો ને, આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. એટલે આમ ફકીર ઉપર નજર ગઈ ને, રસાલો ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. સિકંદર બાપુ પોણા ભાગનું દુનિયા જેને ઘરે કરી હતી, સિકંદર અહીંયા જઈ અને ફકીરને કહે છે, એ ફકીર
માઈક માઈક તારી મોજ ઉપર મને મોજ ના તોરા. બાપુ ફકીર પાણાનું ઓછીવું કરીને એક ધોતડી પહેરી અને પગ ઉપર પગ ચડાવીને બીડીની ટેકાવીને બાપુ હુતેલો એક ધોતડી પહેરી લે. અને સિકંદરે જોયું કે વાહ તારી મોજ, વાહ તારી મોજ. એ ફકીર ઈ કે માઈક માઈક તારે જે જોઈ માઈક. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હું અહીંયા જાઉં. સિકંદર ને બાપુ વાઈટો હોય તો લોહી નો, અરે તારી ભલી થાય, દિલ્હીનું રાજ માગે તો તારે રાજ લખી દો. પણ ભાઈડો કે કાંઈ નથી જોતું. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? ઈ તમે અહીંયા આવ્યા મારી પાસે, મને ભલા મને કે બેઠી બીડી પીવું છું, શાંતિથી બે આવવા દો ને, હું સાઈડમાં છું, કોઈ નડું છું, તમે જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો કે આમ તો જો આની મોજ. ઈ કે ભલા મને કાંઈક તો પણ કે શું માગું મારે? મને હમણાં ભૂખ લાગી, સામે ડેલી માંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. હમણાં એક ભાઈ નીકળ્યો, એને મને બીડી આપી, મેં બીડી ટેકાવી, હાજે કોઈ બીજી બેન ખાવા નહીં દે. સિકંદર વિચાર કરે હાજે આને ખાવાના ઠેકાણા નથી, તોય ભરોસો રાખીને બેઠો છે, મારી પાસે મૂક્યાનો માર્ગ નથી, તોય મને હક નથી. જો મોજ તો બાપુ બજારમાં નથી મળતી, મોજ લેવી તો આપણી પાસેથી જ છે, પણ આપણો શેઠો જ નથી. સિકંદર કે હું આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જાઉં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે હું કહો છો તમે? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે મને આવતા જન્મમાં આવી મોજ દે. કે તમે કેદી મરો કેદી જાઓ ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે વાતું થાય છે મારા રામ, હળવા ફૂલ થઈ જાવ તો કાંઈ છે નહીં, કોઈની માથે વજન નાખ્યો નથી, આ તો બધા લઈ લઈને ફરે છે. મેં વાડી લીધી, મેં ખેતર લીધું, મેં મકાન બનાવ્યા, જાવ તા લેતા જાજો ને બીજા વાપરશે. મારા રામ કાંઈ છે જ નહીં, હળવા ફૂલ થઈ જાવ, બસ મોજ કરો. અને માણસનું એક જ અવતાર એવો છે બાપુ, ભજન માણા એક જ કરીએ કે બાકી કોઈ ન કરીએ. બાકી તો જેની જેની સુરતા એની હારે છે ને બાપુ, એના બધા એના કામ કર્યા છે, આપણા ન કરે એવું બને જ નહીં. આ તમે પાંચિયા પરિવારથી બાપુ આવડી મોટી આયોજન કર્યું ને, તો મારો નાથ ભેગો હોય તો થાય, બાકી રૂપિયાના ઘર ભર્યા હોય ને તો આવા માંડવા ન નખાય. એની હાજરી વગર બાપુ વાતે ન માનતા કે મેં કર્યું હતું, એ તો એની હાજરી હોય તો જ થઈ શકે. અને જિંદગી બાપુ એવી જીવાય કે તમે નું આ દુનિયામાં આવ્યા ને એનો બાપુ કોકને રંજ રહેવો જોઈએ, માણા જેવો માણા હતો ભલા માણા. કાગ બાપુ લખે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. હારો માણા હોય ને વિયો જાય એટલે દુનિયામાં હબાકો આવે, ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા, એને જીવા કહેવાય. તમે જાઓ દુનિયા છોડીને, દુનિયાને તમારી વાંહે કંઈક કરવું પડે. એનો એક પ્રજાપતિ સમાજનો દીકરો ગોરો ભગત, મહારાષ્ટ્રમાં પંઢરપુર જેનું ગામ, અને જિંદગી બાપુ એવી જીવી ગયો. આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને બાપુ આ ભજન લખવું પડ્યું. જિંદગી જીવતા આવડે ને તો દુનિયાને તમારી વાંહે કંઈક કરવું પડે. ઈ પ્રજાપતિ ફળિયામાં માટીના વાસણ બનાવવાનો ધંધો કરતો હતો. એમના ઘરના પાણી ભરવા ગયા, છોકરાને અહીંયા હોવડાયો હોય કે આ તમે ભજન ગાતા ગાતા ક્યાંક ભોંણીઓ ન વાળતા. કારણ કે મેં હમણાં કીધું બૈરું તો સારું હોય તો સારું, ન કરતો બાપુ લોહી ઉકાળા. જાવું એ જ્યાં મૂકીને જ્યાં જવું. વળગાડ્યું હોય ભગવાને આપણા ભાગમાં, એ વળગાડ્યું હોય આપણે પાલવા વગર છૂટકો નહીં. ગોરા ભગતને બૈરામ બહુ ઠેકાણું નહોતું. એ કે તમે ભક્તિ કરતા કરતા છોકરાનું ધ્યાન રાખજો ક્યાંક ભોંણીઓ ન વાળતા. એ કે સારું જાઓ. એ પાણી ભરવા વહી ગયા ને ઓલું છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું ને ભગતને ખબર ન રહી, ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો. છોકરાને ખૂંદી નાખ્યું, મારી નાખ્યું. ઘડીક થયું ને જોયું કે સારું બહુ કરી, આ છોકરું મરી ગયું. એ કે એ તો બધું ઠીક છે પણ મારું બૈરું કપાતર છે કે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે. એટલે ઠાકરને બાપુ અરજ કરવા મનાણો, બાપુ કઈ પરમ કૃપાળુ પરમેશ્વર તું મારી આબરૂ રાખ ના, કારણ બૈરું હમણાં ગામ ભેગું કરશે. અખિલ બ્રહ્માંડના માલિકને પોતે અરજ કરે છે. કેવી કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું તમે રાખજો બાળકનું ધ્યાન.
ઈ માટી